કામિકા એકાદશી મોક્ષ પ્રાપ્ત કરવાનો દિવસ। કામિકા એકાદશીનો તહેવાર ભગવાન વિષ્ણુની ઉપાસના માટે સમર્પિત છે અને સમગ્ર દેશમાં હિન્દુઓ દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે। તે હિન્દુઓનો શુભ ઉપવાસ દિવસ છે। કામિકા એકાદશી શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષ શ્યામ પખવાડિયા દરમિયાન ઉજવવામાં આવે છે। અંગ્રેજી કેલેન્ડરમાં તે જુલાઈ-ઓગસ્ટ મહિનાને અનુરૂપ છે। આ વર્ષે કામિકા એકાદશી 31 જુલાઈ 2024ના રોજ ઉજવવામાં આવશે। માનવામાં આવે છે કે આ પવિત્ર એકાદશી ક્ષમા પ્રાપ્ત કરવાની એકાદશી છે। મુખ્ય દંતકથા। એક રસપ્રદ વાર્તા કામિકા એકાદશીનો મહિમા દર્શાવે છે। પ્રાચીન સમયમાં એક ગામમાં એક જમીનદાર રહેતો હતો। એકવાર આ જમીનદારે એક બ્રાહ્મણ સાથે લડાઈ કરી અને ગુસ્સામાં આકસ્મિક રીતે તેને મારી નાખ્યો। મકાન માલિક બ્રાહ્મણના અગ્નિ સંસ્કારની વિધિનો ભાગ બનીને પસ્તાવો કરવા માંગતો હતો, પરંતુ ગ્રામજનો એ પરવાનગી નકારી હતી। તેથી તેને બ્રાહ્મણની હત્યાનો શ્રાપ મળ્યો। પછી મકાન માલિકે એક સંતનો સંપર્ક કર્યો, જો તે પાપમાંથી મુક્તિ મેળવી શકે। સંતે તેમને કામિકા એકાદશીનું વ્રત રાખવા અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સલાહ આપી। મકાન માલિકે સંતોએ કહ્યું તેમ ઉપવાસ રાખ્યા। તે રાત્રે મકાન માલિક ભગવાનની મૂર્તિ પાસે સૂતો હતો। ભગવાન વિષ્ણુ તેમના સ્વપ્નમાં દેખાયા અને તેમને તેમની સીમાથી મુક્તિ આપી। આખરે તેને પ્રભુએ માફ કરી દીધો। એવું માનવામાં આવે છે કે કામિકા એકાદશીની વાર્તા ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને સંભળાવી હતી। આ પહેલા સંત વશિષ્ઠ દ્વારા રાજા દિલીપને કહેવામાં આવ્યું હતું, જેણે મોક્ષ મેળવ્યો હતો। પવિત્ર દિવસ બ્રાહ્મણની હત્યાના પાપને પણ નાબૂદ કરે છે। જો કે કોઈએ એવું ન વિચારવું જોઈએ કે કોઈ બ્રાહ્મણ અથવા અન્ય નિર્દોષ લોકને મારી શકે છે અને પછી આ એકાદશી સાંભળીને સજા વિના રહી શકે છે। આવું જાણીને પાપ કરવું એ સજાપાત્ર છે। જે કોઈ પણ કામિકા એકાદશીના આ મહિમાને શ્રદ્ધા સાથે સાંભળે છે, તે તમામ પાપોથી મુક્ત થઈ જાય છે અને ઘરે પાછા ફરે છે। ભગવાન વિષ્ણુ લોક વૈકુંઠમાં પાછા ફરે છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરનારને અપાર લાભ મળે છે અને પાપોમાંથી મુક્તિ મળે છે। કામિકા એકાદશી વ્રત વિધિ। કામિકા એકાદશીના દિવસે ભક્તો વહેલી સવારે સ્નાન કરે છે અને ત્યારબાદ ભગવાન વિષ્ણુને સમર્પિત પ્રાર્થના કરવામાં આવે છે। ભગવાન વિષ્ણુને પંચામૃત અર્પણ કરવામાં આવે છે અને રંગબેરંગી ફૂલો, તુલસીના પાન, ફળો, દૂધ અને તલથી પૂજા કરવામાં આવે છે। કામિકા એકાદશીના દિવસે બ્રાહ્મણને ભોજન કરાવવું અને તેને થોડા પૈસા, દીવા, વસ્ત્રોનું દાન કરવાનું ખૂબ મહત્વ છે। તેઓ એકાદશીની રાત્રે જાગરણ રાખે છે અને તેમનો સમય ભજન ગાવામાં વિતાવે છે। એકાદશીના બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે ભક્તો ઉપવાસ તોડે છે। કામિકા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરતા ભક્તો સમૃદ્ધિ અને આરોગ્ય સાથે આશીર્વાદ મેળવે છે। કામિકા એકાદશી પર હિન્દુઓ પણ તીર્થયાત્રી સ્થળોની મુલાકાત લે છે અને ગંગા, ગોદાવરી, યમુના,
કૃષ્ણ અને કાવેરી જેવા વિવિધ તીર્થોમાં સ્નાન કરે છે. કામિકા એકાદશી પણ વ્યક્તિને પિતૃ દોષમાંથી મુક્ત કરવામાં મદદ કરે છે. કામિકા એકાદશીનું મહત્વ. યુધિષ્ઠિરે પૂછ્યું, વાસુદેવ, આપને નમસ્કાર. અષાઢના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે? કૃપા કરી એનું વર્ણન કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન, તમને એક પાપનાશક ઉપાખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું. નારદજીએ પ્રશ્ન કર્યો, હે કમલાસન, હું આપની પાસેથી આ સાંભળવા ઈચ્છું છું કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે, પ્રભુ એ બધું મને કહો. બ્રહ્માજીએ કહ્યું, નારદ, સાંભળો, હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નોનો ઉત્તર આપી રહ્યો છું. અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ કામિકા છે. એના શ્રવણ માત્રથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે. આ દિવસે શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે એ ઘણું દુર્લભ પુણ્ય છે, જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે. અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેને સમાન ફળ મળે છે. માટે પાપભીરુ મનુષ્ય યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રી હરિનું પૂજન કરવું જોઈએ. જે પાપરૂપી કીચડથી ભરેલ સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે. અધ્યાત્મ વિદ્યા પરાયણ પુરુષો જે ફળની પ્રાપ્તિ થાય છે એના કરતા પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે. કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરીને ક્યારેય ભયંકર યમદૂતના દર્શન નથી કરતો અને ક્યારેય દુર્ગતિમાં પણ નથી પડતો. લાલમણિત મોતી, સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઈને વિષ્ણુ એટલા સંતુષ્ટ નથી થતા કે જેટલા તુલસીદળ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે. જેણે તુલસીની મંજરીઓ દ્વારા શ્રી કેશવનું પૂજન કરી લીધું છે એના જન્મભરના પાપોનો ચોક્કસ નાશ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિર, આ તમારી સમક્ષ મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું. આ એકાદશી બધા પાપોનું હરણ કરનારી છે. આથી મનુષ્યોએ આનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ સ્વર્ગલોક અને મહાપુણ્ય ફલ પ્રદાન કરનારી છે. જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહાત્મ્ય સાંભળે છે એ બધા પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુ લોકમાં જાય છે.